હે હેલો ગાઈસ, સ્વાગત છે તમારું કાજુના નેક્સ્ટ વ્લોગમાં. ફ્રેન્ડ્સ, આ વખતે મારે થોડુંક લેટ થઈ ગયું છે વ્લોગ મૂકવામાં, તો એના માટે સોરી. પણ આજે તમને બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, મહાદેવ હાર. તો આજનો બ્લોગ ચાલુ થાય છે મારા વર્કથી, મારા કામથી. ફ્રેન્ડ્સ, આજે તમને બધાને ખબર નહીં હોય, બહુ મારા માટે છે ખાસ દિવસ. બીકોઝ આજનો ડે ન હોત તો કાજુ ન હોત, અને કાજુ સુકાવે ન હોત એ જોવા માટે તમારે જોવો પડશે મારો બ્લોગ છેક સુધી. તો ફ્રેન્ડ્સ, અત્યારે તો હું તૈયાર કરી રહી છું, ને આ છે મારી ફ્રેન્ડ જે અત્યારે એનું મેકઅપ કરાવવા આવી છે. સામે જો મંગળા, તારું મેકઅપ બતાવ. તો એનું મેકઅપ થઈ ગયું છે ઓલરેડી રેડી, અને હવે હું એની કરીશ હેરસ્ટાઈલ. તો ફ્રેન્ડ્સ, આજનો દિવસ કાજુને થાય છે મેકઅપથી સ્ટાર્ટ. પણ આગળ આગળ શું શું થાય છે, આજે અમે કેવું એન્જોય કરીએ છીએ, ને આજનો ડે કાજુ માટે શું કામ ખાસ છે એ જોવા માટે તમારે વિડીયો તો મારે જોવો જ પડશે. ફ્રેન્ડ્સ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારી. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મેકઅપ કરીએ ત્યારે કસ્ટમર શું કરે, એના વાળ ભીના લઈને આવે, તો એમાં કાજુ શું કરે ફ્રેન્ડ્સ. તો અત્યારે હું આને ડ્રાય કરી દઉં હેર એના, ને પછી કરું એની હેરસ્ટાઈલ. તો આગળ જોજો મારું મેકઅપ લુક, અને મારું લુક તો આજે સાંજ સુધી જોવાનું છે તમારે, તો તમને મારા બ્લોગમાં આવશે મજા. અને ફ્રેન્ડ્સ, થોડોક બ્લોગ લેટ મૂકું છું એના માટે સોરી ફ્રેન્ડ્સ. હવે ડેઈલી મૂકતી જઈશ, બીકોઝ અત્યારે તો કાજુની સિઝન હતી, તો કાજુ થોડીક ફ્રી નહોતી, એના માટે સોરી. ફ્રેન્ડ્સ, મારું અત્યારે ફેસ છે સવારનું ઉઠેલું, તો ઉઠેલા હોય તો કેવું હોય, શું કરે હવે કાજુ ફ્રેન્ડ્સ, ટાઈમ નહોતો. તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર કરજો, ને જોતા રહેજો મારો વિડીયો. બોલ ઓકે. ઓ હેલો કોમલ, હવે આવી ગયો છે તારો વારો રેડી થવાનો. તો ફ્રેન્ડ્સ, આ છે કોમલ, જેને મસ્ત તૈયાર થવું છે. પેલા એના સાસુમાને તૈયાર કરી દીધા. આ જો એના સાસુમાં, એ છે વરરાજાના મમ્મી. આમ જોતો બે જણિયા. તારે ક્યાં કંઈ બોલવાનું છે, બોલવા વાળી તો કાજુ છે. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગઈ છે મસ્ત તૈયાર વરરાજાના મમ્મી. એને છે ને બહુ ફૂગું માથું નહોતું ગમતું, એટલે પછી મેં એવી રીતે એને હેરસ્ટાઈલ કરી દીધી છે. પણ વરરાજાના મમ્મી થઈ ગયા છે મસ્ત તૈયાર. અને આ છે ક્યુટ એની નાનકડી વહુ, તો એને હવે તૈયાર કરશો. ને આ છે એની રેડ કલરની સાડી. ફ્રેન્ડ્સ, જ્યારે હમણાં કોમલ તૈયાર થશે ને તો હું તમને બતાવીશ કે કેવી ક્યુટ લાગી રહી છે. તો મંગળા, તને મેકઅપ ગમ્યું? સરસ થઈ ગઈ ને તૈયાર? ઓકે. તો ફ્રેન્ડ્સ, કાજુનો બ્લોગ જોતા રહી છો. બોલો. સો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું છે મારી કોમલનું મેકઅપ. કોમલ, આમ જરાક આમ લાઇટ ઉપર આવતો બ્લેક મોઢું લાગે છે. પાછા વળી ખોચરા કાઢશે કે આ તો છે કાજલે તો બ્લેક કરી દીધું આને મેકઅપ. તો ફ્રેન્ડ્સ, કોમલને પહેરવાની છે અલગ કલરની સાડી, તો મેં એને આઈ શેડો કરી દીધો છે ગોલ્ડન ઉપર. ગોલ્ડન ઉપર એને આજે ઓછામાં ઓછી 4 સાડી બદલાવાની છે, એટલે ગોલ્ડન ઉપર આઈ શેડો કરી દીધો, તો એને બધામાં મેચિંગ થઈ છે. ના જો ફ્રેન્ડ્સ, એનું લુક એટલું મસ્ત આવી રહ્યું છે. ને હવે આપણે લાસ્ટમાં મેકઅપ ફિક્સર છાંટી દઈએ, એટલે આનો મેકઅપ નીકળે જ નહીં. ઓકે. તો આ આવી ગયું છે એના મોઢામાં મેકઅપ ફિક્સર. તો ફ્રેન્ડ્સ, જલ્દી હવે હું એને. તો હેલો ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ, સવારે આઈ થિંક 6 વાગ્યાની હું આવી હતી પાર્લરે. રેડી કરવાના હતા, એને રેડી થઈ ગયા, અને પાછી ઘરે ગઈ, નાઈને પાછી આવતી હતી પાર્લર. એને ફ્રેન્ડ્સ કરે આમાં ખાજે. તો ફ્રેન્ડ્સ, આજનો ડે શું કામ કાજુ માટે ખાસ છે, એ જ તમારે જાણવું છે ને. આજનો દિવસ મારા માટે બહુ મોટો દિવસ છે, જેની હું તમને કોઈને જેની કોઈ સીમા નથી, એટલા માટે ખાસ છે આ દિવસ મારા માટે. 24/3 આ તારીખ મારા માટે ખાસ છે, મારા ફેમિલી માટે ખાસ છે. મારા ભાઈ, મારા બેન, બધા આજે અમે ફૂલ બધા હેપી છીએ.
તો ફ્રેન્ડ્સ આગળ આગળ જો વિડીયોમાં શું શું આવે છે ને શું કામે અમે બધા આટલા બધા ખુશ છીએ, જોતા રહેજો વિડીયો. ફ્રેન્ડ્સ અત્યારે શું છે એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મને ફૂલ ભૂખ લાગી છે અને કિશનને મેં નાસ્તો લેવા મોકલી દીધા છે. એને શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજુને અત્યારે જમવાનું બનાવવાનો ટાઈમ નથી, થોડો ઘણો નાસ્તો કરી લેવું તો પછી જમવાનું શું અત્યારે શાકને રોટલા ને એવું ટાણે ટાણે ખાવું. તો પછી હું અત્યારે છે ને નાસ્તો કરી બસ હજી તો નાસ્તો કરી લઈશ ને ત્યાં તો અમારી બધી પરજા આવી જાય. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ અમે બધી પરજા કહીએ, આમાં ઢબુડિયા નાના નાના છે ને એ બધાને અમે પરજા કહીએ. એવા તોફાની છે બધા, એવા તોફાની છે. તો બસ એ બધા નીકળ્યા છે, હમણાં અહીંયા આવશે ને આજે અમે ફૂલ એન્જોય કરવાના છે. તો જોતા રહેજો કાજુનો વિડીયો લાસ્ટ સુધી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. વિડીયો જોઈ જોઈને વયા નહીં જતા યો, અને જે વિડીયો જોઈ જોઈને જાય ઇટ્સ ઓકે. જે મારો ફ્રેન્ડ છે ને જેને મારો વિડીયો ગમે છે એ બધા લાઈક કરે છે, પછી મને 20 લાઈક આવે, 50 લાઈક આવે કે 60 લાઈક આવે કે 100, જે લાઈક આવે વ્યૂ તો થાય છે ને. એવું હોય કે આપણો વિડીયો જોવાનો રસ તો બધાને હોય, પણ આપણા ખબર નહીં આપણામાં શું એને કંઈ આમ થતું હોય કે લાઈક ન કરે. વિડીયો તો સારા જ બનાવતા હોય, લાઈક શું કામે નથી કરતા. ઇન્સ્ટામાં પણ મારે એવું, આપણે જેને લાઈક આપતા હોય એ પણ આપણે લાઈક ન આપે. શું કરે આમાં ફ્રેન્ડ્સ? તો ઇન્સ્ટામાં તો મારું એટલો વ્યૂ થાય વિડીયોમાં પણ કોઈ લાઈક ન કરે. ખેદારા બધા યે ફ્રેન્ડ્સ શું કરે આમાં ખાજુ. તો હવે મસ્ત મારે તૈયાર પણ થવું છે. અત્યારે મારે કેટલા બધા કામ છે તો થોડાક કામ પતાવી લો યુ નો. તો પહેલે પાછા મળીએ બીજા વિડીયોમાં ને જોતા રહેજો વિડીયો. લવ યુ. ઓકે આ બોક્સ વાળી આવેલી છે ને, અને આ ઓકે તો આ છે બીજું ડેકોરેશન ને આ છે બલૂન્સ ગોલ્ડન. તો આ એક ગોલ્ડન કલરનું છે, પણ અત્યારે મેં તમને હજી વિડીયોમાં કીધું નથી કે કાજુ શું કામે આ ડેકોરેશનની વસ્તુ જે છે. તો ફ્રેન્ડ્સ આગળ મારો વિડીયો જોતા રહેજો કે આ ડેકોરેશનની વસ્તુ કાજુ શું કામે લે છે યુ નો ફ્રેન્ડ્સ. તો જલ્દી જલ્દી ચાલો ડેકોરેશનની વસ્તુ લઈને હું કરવા માંડું ડેકોરેટ ગોલ્ડન બલૂન હારે. લવ યુ ઓલ. મારો વિડીયો છેક સુધી જોતા રહેજો. હાલો તો મારી હારે છે સગલો. એ સગલા તો હું ને સગુણ આવ્યા છે મસ્ત ડેકોરેશનની ખરીદી કરવા. અહીંયા મસ્ત મસ્ત મળે છે ડેકોરેશનની વસ્તુ જે પણ જોઈએ ને. હારે નમૂના પણ આવ્યા છે, તો નમૂના તમને બતાવું. આ છે 2 નમૂના જે અમારા હારે આવ્યા છે. તો ફ્રેન્ડ્સ ખાજુ ને આજે શું સરપ્રાઈઝ છે એ જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ તડકો તો બહાર એટલો છે ને, તડકાની હું ગામમાંથી આવી ગઈ છું ખરીદી કરીને યુ નો. મને તો ફૂલ તડકો લાગ્યો છો તમારું ફેસ. શું કરું ફ્રેન્ડ્સ આમાં ખાજુ ને જો હું આવા વેહ ગઈ હતી ગામમાં. બોલો ગામમાં જવા માટે બધા કેવા તૈયાર થઈ, મારો વેહ તો જો. તો બંધો હમણાં થશે તૈયાર ને હમણાં તમને બતાવું કે કોણ આવે છે મારા પાર્લર યુ નો. હું એકદમ એક્સાઇટેડ છું બધાને મળવા માટે. તો બધા કોણ આવે છે ને એ તમને બતાવું હું વિડીયોમાં. ઓવા બધા ટબલિયા આવવાના છે મારા. તો ક્યારની વાટ જોઉં છું. હે ફ્રેન્ડ્સ, હું તમને હમણાં કીધી હતી કે મારા જીભ લેવા આવવાના છે. આ જો ઓલો આને તો જો રોવાનું ચાલુ કરી દીધું. ફોયા છે ફોયા માં આમ જો આમ સેવ. તો આવી ગયા છે મારા બધા મેમ્બરનો ફ્રેન્ડ. તો આજે બધા શું કામે લાવ્યા છે એ તમને બધાને જાણવું છે ને. ના હમણાં નહીં કહું, એના માટે તમારે વિડીયો છેક સુધી જવો પડશે. ના જો મારા મમ્મી આવી ગયા મારા ભાભી ને એમાં તે જો અહીંયા નેતુ આવી ગઈ છે. નેતુ
ને આ છે મારું ત્રીજું ચીવા ને મારે ઢેબલા 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 પિયા ઢેબલા આ ઢેબલા આવતો રે મારો દીકરો. તો ફ્રેન્ડ્સ હું તો થઈ ગઈ છું એકદમ હેપી બીકોઝ આ મારા આવી ગયા છે ચબુરિયા. હમણાં પાર્લરમાં એટલું ભેહાણ કરશો ને કે આમાં કાજુ કાંઈ નહીં કરી શકે યુ ફ્રેન્ડ્સ. તો આવી ગયા છે રાજુ. આજે અમે બધા ફૂલ એન્જોય કરવાના છે. તો જોતા રહેજો કાજુનો વિડીયો. હાલે તો જો ભૂકો મળી ગયો તે ये गट्टू माला चिमला चिमला ये કાનડા તમને ફુગો આપી દીધો એ આ તો જો પોર જાય વાજો સ્ટેટમેન્ટ ચાલુ થઈ ગયું જરા નિરાત રાખ આ જા તેજલની પર જાતા અમારે એવી હે લેવા તમે પણ ઇગલે બાજીમલા દવા છે મૂકી દો આવી ગયા છે વાળા પાતુભાઈ જો ચીનિયાને તેલ લીધો આ જોતા આ ફુગા કઈ આ અમારી આ મોગલી જે આખા પાર્લરની પથારી ફેરવે જા આને એને માં નાખી આવી. આ છોકરીઓ મારી લોહી પીણી છે કોઈ અમે શું કર્યું બ્રિક્સ કાજીનું પાર્લર આખું વેચ દીખે ઘર નાખ્યું બોલો. હા રેડી લ્યો થઈ ગયા ને સ્ટ્રેટ બેહો ના મમ્મી જો મમ્મી હવે તમે તૈયાર નથી થવું. તો ફ્રેન્ડ્સ આ છે મારા મમ્મીને મમ્મીએ પહેરી લીધી છે મસ્ત સાડી રેડ કલરની. તો ફ્રેન્ડ્સ હવે હું મમ્મીનું મેકઅપ કરીશ. તમારો ફોન ક્યાં તો જોજો મમ્મીનું મેકઅપ લુક મમ્મી મારા કેવા લાગે છે. આજે કાજ કરશે એના મમ્મીનું લુક મસ્ત. તો મમ્મીનું મેકઅપ કરવા માટે મને થોડુંક ડર તો લાગે છે બીકોઝ મમ્મીનું મેકઅપ હું ફર્સ્ટ ટાઈમ કરું છું. તો હું ફૂલ એક્સાઇટેડ પણ છું કે મમ્મીને હું કેવા મસ્ત બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ જોજો મારા મમ્મી કેવા મસ્ત લાગે છે. કેવું લાગે મમ્મીનું મેકઅપ? આહો વાહ એના જમાનામાં પાછા વયા ગયા. વાહ મેડમ યંગ લેડી જોરદાર મમ્મી ગોલ્ડ વાહ લુકિંગ સો નાઇસ મસ્ત લાગે એકદમ વાહ. શું મેડમ આજે મમ્મીને એટલા ચેન્જ કરી દીધા તમે શું છે આજે? એ તો હજી તમને થોડી વાર પછી ખબર પડશે કે કાજુ શું કામ એની મમ્મીને તૈયાર કરી રહી છે. આજે ફ્રેન્ડ્સ ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં આટલા વર્ષોથી આઈ થિંક હું 20 વર્ષથી આ પાર્લરનું કરું છું પણ મેં ફર્સ્ટ ટાઈમ મારું મમ્મીનું મેકઅપ કર્યું છે અને મારા મમ્મી આજે ફર્સ્ટ ટાઈમ મને મેકઅપ કરવા દીધું છે બીકોઝ મારા મમ્મી ક્યારેય પણ મેકઅપ કરતા નથી અને આજે ફર્સ્ટ ટાઈમ એણે મને કીધું કે શોખ કે કાજુ જેમ તારે કરવું એમ. તો હું મમ્મીનું ફર્સ્ટ ટાઈમ મેકઅપ કર્યું છે આજે હું એટલી ખુશ છું મારા મમ્મીનું મેકઅપ કરીને. લાઈફમાં મેં જે પણ શીખી છું એ મારા મમ્મી ઉપર નિછાવર છે. તો આજે મારા મમ્મી મસ્ત લાગી રહ્યા છે ને હજી તો ફ્રેન્ડ્સ આગળ બાકી છે શું જોવાનું તો જોતા રહેજો. લાગે છે કઈક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ તો તમને આગળ ખબર પડશે બહુ મસ્ત અને મોટી સરપ્રાઈઝ છે ફ્રેન્ડ્સ. આહો તો જોતા રહેજો કાજનો વિડિયો. મમ્મી થઈ ગયા છે રેડી મસ્ત. મમ્મી આમ થોડાક મો આમ કરો ત્રાહું તમારું. જો મારા મમ્મી બે ગુલાબ પણ નાખ્યા છે યુ નો ફ્રેન્ડ્સ. તમને ખબર નહીં હોય મારા મમ્મી હંમેશા મારામાં ગુલાબ નાખે જ્યારે પણ તૈયાર થાય. ના જો પહોંચી ગયા છે અમારા ગીતા બોન. આ મારા મોટા બેન પહોંચી ગયા છે ને ઓલી બધી પરજાને અમે છે ને મોકલી દીધી હોટલે યુ નો ફ્રેન્ડ્સ. ને ટિંકુ અંદર તૈયાર થાય છે હજી બોલો આમ જોતો ફ્રેન્ડ્સ ઈ દેખાતી નથી એકચ્યુઅલી તૈયાર થાય છે અને હું પણ એકદમ ઓકે થઈ ગઈ છું. મારું ફેસ અત્યારે નથી બતાવું
નહીં મમ્મી હું ચાંદલો નહીં કરી યુ મોડર્ન લુક કે ચાંદલો ન કરી અમે આવ્યા ક્યારના કેક લેવા પણ આ કેક વાળો લેપત્રીનો એવો છે ને તે કેક જ નથી દેતો કાંઈ હું હા મને ખબર હોત કેટલું મોડું કરે આવી ગઈ હાલો વ્યવસ્થિત હો સાચવીને લે. તો ફ્રેન્ડ્સ અમે બધા જઈએ છીએ. આ છે ટીંકુ આગળ આવને જરા કાળી કાળી દેખાય. હા ને ગીતા ને આગળ છે મમ્મી. ઉભારી બતાવું મમ્મી મને બતાવજે બાપુ. તો ફ્રેન્ડ્સ તમે ક્યારના વિચાર કરતા હશો કે કાજુ ક્યારની વાતું કરે છે કે શું છે આજે મમ્મી આવ્યા ને પપ્પા આવ્યા ને ભાઈ આવ્યો ને બધા આવ્યા તો આજે શું છે. તો ફ્રેન્ડ્સ હમણાં જ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. એટલે કે આગળ જોઉં તમને હું કહીશ કે અમે શું કામે બધા ભેગા થયા છે ને અમે બધા જઈ ક્યાં રહ્યા છીએ. તો અત્યારે તો અમે જલ્દી પહેલાં પહોંચી જઈએ કેમ કે એકદમ મોડું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. કેક પણ લીધી છે ધીમે ધીમે પાથું. આ છે મારી મોટી દીદી ગીતા ને આ છે ટીંકુ. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ અંધારામાં એના ફેસ નથી દેખાતા. શું કરે એમાં ખાજી. તો હેલો ગાઈસ. તો કંઈક ક્યારની સવારની તમને કાજુ પજવે છે કે આજે શું છે. તો ફ્રેન્ડ્સ તમને બધાને હવે હું કહી દઉં કે આજે શું છે ને અમે બધા શું કામે અહીંયા ભેગા થયા છે. તો આ જો હેપી એનિવર્સરી કિશન થોડીક વાર આમ દો તો 1 મિનિટ. હેપી એનિવર્સરી 15 years મમ્મી એન્ડ પાપા. ઓ માય ગોડ. તો ફ્રેન્ડ્સ આજે છે મમ્મી ને પપ્પાની 50મી એનિવર્સરી. ફ્રેન્ડ્સ અમે બધા ફેમિલી મેમ્બર અમે બધી છોકરીઓ જમાયું છોકરા એટલા ખુશ છે કે આજે અમે પપ્પાની ને મમ્મીની એનિવર્સરી ફૂલ ધૂમધામથી ઉજવીએ છીએ. અને 50 વર્ષ મારા મમ્મી ને પપ્પાના મેરેજના થયા છે. તો ફ્રેન્ડ્સ અમે બધા ફૂલ એક્સાઇટેડ છે ને આ જો અહીંયા કેક પણ આવી ગઈ છે પપ્પા ને મમ્મીની ગોલ્ડન જુબલી 15 years mom and dad. હાફ સેન્ચુરી. વાવ વેરી નાઇસ. ફ્રેન્ડ્સ હવે અમે જલ્દીથી દુલ્હન એટલે કે મારા મમ્મી ને પપ્પાની વેઇટ કરીએ છીએ. ને અમે અત્યારે છીએ લોર્ડ્સ હોટલમાં. ફ્રેન્ડ્સ કાજુ નથી લાગા તો એવા જ હોય ને. તો અત્યારે અમે લોર્ડ્સ હોટલમાં મમ્મી ને પપ્પાની એનિવર્સરી ઉજવવા માટે બધા ભેગા થયા છે. તો છે ને સરસ મજાનું એકદમ ટ્વિસ્ટ. તો તમને ત્યારે કાજુ ક્યાંની કહેતી હતી કે કાજુનો વિડીયો જોતા રહેજો આમાં તમને આવશે એકદમ મજા. તો હવે ફ્રેન્ડ્સ આ જો આ બધું અમારું બેસવાનું. ફ્રેન્ડ્સ અમે એકચ્યુઅલી બધા ફેમિલી મેમ્બર છીએ. વધારે કોઈ મહેમાન અમે બહુ કીધું નથી બિકોઝ ઘરના જતા. તો આ છે અમારું ડેકોરેશન આજનું અને આ છે મમ્મી પપ્પાની કેક. અને હવે બસ જલ્દીથી મમ્મી ને પપ્પા આવે એટલે અમે કરીએ એનું સેલિબ્રેશન. 15 years mom and dad. લવ યુ મમ્મી પપ્પા. તો જલ્દીથી આગળનો વિડીયો જોજો મજા આવશે. હું તો એકદમ ખુશ છું ને ફ્રેન્ડ્સ મારું લુક તમને બતાવું. એકચ્યુઅલી મારું લુક તમને હું ને તો અહીંયા તો રાજલ મને વિડીયો ઉતાર દેતો. હા તો ફ્રેન્ડ્સ આ છે મારું લુક આજનો. તો કેવી લાગી રહી છે કાજુ ને આ જો આ મારા ટેબુલિયા કેવા ઢીંગલા તૈયાર થયા છે મસ્ત. તો ફ્રેન્ડ્સ આજે અમે મસ્ત એન્જોય કરવાના છે. તો તમે જોતા રહેજો કાજુનો વિડીયો. છેક સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ને આ બધા આવી ગયા છે બધા લઈ લ્યો. આવી ગયા મારા જીજાજી. So friends, અમે તો બધા એકદમ ફૂલ એક્સાઇટેડ છે કે જલ્દી મમ્મી પપ્પા આવે એટલે કે આજના દુલ્હન એટલે ફ્રેન્ડ્સ હું તમને સવારની કહેતી હતી કે આજની તારીખ કાજુ માટે ખૂબ ખાસ છે. કેમ કે આજની તારીખ ન હોત તો મમ્મી પપ્પા ન હોત તો હું ન હોત. તો ફ્રેન્ડ્સ અમે બધા મમ્મી પપ્પાના કિડ્સ આજે ભેગા થયા છે છોકરાઓના. આ છે બધું મમ્મી પપ્પાનું ફેમિલી. તો જલ્દીથી મમ્મી પપ્પા આવે ને એટલે અમે એન્જોય કરીએ. આવી ગયા અમારા ટીંકુબેન ને ધર્મેશ જીજાજી. તે લોકો છે ધ્રોલ થી આવ્યા. આ ટીંકુબેન ને આવી ગયા અમારા ગીતાબેન. ઓહો ઢબડિયા ને લઈને
વૈયા કાંઈ વૈયા ગયા આ આવી ગયો છે હું જીજાજી વિનો જીજાજી ઈ આવ્યા છે રણાવથી આ એના ધર્મપત્ની હજી એને તો આપણે દરરોજ મળતા હોય એને તો આપણે દરરોજ મળતા હજી એક મિસિંગ છે કોણ છે હજી રુદ્ર લઈ આનંદી આ ટપુડીઓ પિયા લઈ લે રો નીકુ આને નિકુંજ અને બીબી હા નાના ઓલું પેયું વિડીયો પછી ઉતારશે જા હાલો જાઓ જાઓ આમાં ફોટા આમાં આનું વ્લોગિંગ નું ચાલુ છે વ્લોગ નું ચાલુ છે આ મૂકી દે ફૂલ લઈ આવો
મમ્મી બસ ઓલાને કે ટીસી દઈ દો ને હા પેલા કેક લઈ વિનોદ ગીરી તો આજે અમે બધા બહુ ઇમોશનલ થઈ ગયા યુ નો ફ્રેન્ડ્સ અમારા બધાના મોઢા છે રોયેલા બીકોઝ આજે અમે બધા એકદમ ફૂલ્લી ઇમોશનલ થઈ ગયા ઓલું વોલ્યુમ વધારી છે ને એટલે અવાજ ન આવે મમ્મી એ વારો આવી ગયો અહીં ખુરશી ઉપર બેસતા જાઓ તમે સાઈડમાં મી દો તો અમારે એક વિડિયો ઉતરે અમાર ગીતા બેનતા મમ્મી મમ્મી અહીંયા આવતી ને મમ્મી હાલો કેમેરો આ લઈ લ્યો હાથમાં તો જઈએ તો અમે કેમ જાય અમે બાકી છે ઉભા રહી જા પપ્પા આમ 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 રાખો આમ 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 ઉતમો જો પપ્પા હા હા હજી દે બીજું ગિફ્ટ દે આરે વાહ વાહ આમાં પપ્પા કઈક સિક્રેટ લઈ આવ્યા ઓ ભાઈ મોબાઈલ નથી નડતો ને પપ્પાને દેખાડો પપ્પાને દો પપ્પા ખોલીને દે બતાવે પપ્પાને દો હવે પપ્પાને દો મમ્મી હવે પપ્પાને દો
ઊંધું છે હા ખોલો બોલો સિયાવરે રામચંદ્ર ભગવાન ઓલી બાજુ મમ્મી કાઢો મમ્મી ના પપ્પા ને કયો કહેવાનું હારે નહીં મારે પપ્પા પહેરાવી દે પપ્પા બોલાવાનું બોલવાનું છે તો સડી ગયા ને પછી થઈ જાય મમ્મી કાજલ લેવા ગઈ હતી મમ્મી એક વાર હોય તો સડી એ થઈ જાય ડાયરેક્ટ ગમે માની ગમે તે પહેરાવી દ્યો ને થઈ ગયા પપ્પા પહેરાવી દો મળી ગયા છે કંગન ગિફ્ટમાં સોનાના વાહ મમ્મી ને બીજું વીટી ઓ વાવ થેન્ક યુ પપ્પા મારા મમ્મી જો કેટલા ખુશ છે કાલે ભાઈ ને ભાભી ની પણ એનિવર્સરી છે તો ભાઈ પણ લઈ આવ્યો છે ભાભી માટે ગિફ્ટ આમ આવતા રહ્યો ને તમે હાલો ભાઈ ભાઈ ને છે મમ્મી ના એ આવે સીન આવે તો ભાઈ તરફથી ભાભીને ગિફ્ટ યે હેપી એનિવર્સરી ઇન એડવાન્સ ખોલો ભાભી ખોલો હાલો પગે લાગો હે હા મમ્મી ને પપ્પા ને લાગો મમ્મી ને પપ્પા ને oh I'm full happy friends love you all all family members thank you for you coming mummy papa's 50th anniversary આજે આપણે બધા એટલે આપણા મમ્મી પપ્પાના છોકરા છીએ જે એટલા બધા ખુશ છીએ કે આજે 50ની એનિવર્સરી ને દિવસે આપણે બધા અહીંયા ભેગા થયા છે ને એનિવર્સરી એન્જોય કરીએ છીએ તો થેન્ક યુ મમ્મી ને પપ્પા આ તમારા બધા સંસ્કાર છે જે અમે જાળવી રાખ્યા છે અને આગળ પણ જાળવી રાખશું અને અમે ભગવાન પાસે હંમેશા પ્રાર્થના કરીએ છીએ બધા છોકરા તમારા કે જ્યારે પણ જન્મ લઈએ ત્યારે હંમેશા તમે તમારા મમ્મી પપ્પા હોય એવી હંમેશા જેટલા પણ જન્મ ભગવાન આપે ત્યારે તમે જ મારા મમ્મી પપ્પા હોય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અમારે કોઈ પણ બીજું જોતું નથી મમ્મી ને પપ્પા ઓલવેઝ તમે હેપી રહ્યો બસ મારી એ જ પ્રાર્થના છે ભગવાન પાસે થેન્ક યુ બધી મારી બહેનો મારા જીજાજી બધાને થેન્ક યુ એન્ડ બધાથી જાજે થેન્ક યુ મારા ભાઈને જે આ ઇવેન્ટ સક્સેસ કરવા માટે એને બહુ મહેનત કરી છે પપ્પાને મનાવવા માટે પપ્પા એકચ્યુઅલી પપ્પા માને નહીં ક્યારે કે આવું બધું કરવું પણ અમે માન પપ્પાને મનાવ્યા ને આ બધું અમે કર્યું આયોજન તો અમે બધા ફૂલ હેપી થયા છે તો થેન્ક યુ મમ્મી પપ્પા બધાને થેન્ક યુ આ જોઈ લ્યો આ બે ને કઈ યાદ નહીં છે એમ ઊંડો એવો છે આમ બોલે છે વાત આમ બોલે આવી જાવ ને આવી જાવ ને
સરખો ઉતારજો, જરાક ન ઉતાર. ખાસ લઈ આવો. હા ચલો ડિનર કરવા મોઢું મીઠું કરો. અલે તે માન ના ઓલું ન કરે. કોણ તોફાન કરે, કોણ તોફાન કરે? આઈ લઈ અમારી પાસે ને. તો ફ્રેન્ડ્સ, યુ નો રાજુના છોકરા ને તેજલના છોકરા મારા સિવાય કોઈ સિવાય માને જ નહીં. રાડ જ નાખવી પડે. મારા રાજુની પરજા તો તોફાની તોફાની તોફાની. અમારા રાજુ તો આવું હતોય નહીં. તો ફ્રેન્ડ્સ, આજે અમને ફૂલ મજા આવી ગઈ ને અત્યારે હજી મારું જમવાનું તો ચાલુ છે. બીજું ફ્રેન્ડ્સ, તમને ખબર છે આપણે ગમે એવડી મોટી હોટલમાં ગયા હોય તો દાળ ભાત તો હંમેશા હાથેથી જ જમવાના. હું તો જમું હાથેથી, યુ નો. તો ફૂલ ઇન્ટરવ્યુ, ફૂલ જયમાં અને હું જમી લઉં. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ બધા જોજો, લાઈક કરજો, શેર કરજો. ગાડીની વાટ જોઈને બેઠી. ગાડીની વાટ જોઈને બેઠી. તો આજે આવી ગઈ છે ફૂલ મજા ને રિયલમાં ફ્રેન્ડ્સ હું એકદમ ખુશ છું, એકદમ. આવો ડે બધા એના નસીબમાં ન હોય કે 50 વર્ષ પેરેન્ટ્સના પૂરા થાય મેરેજ લાઈફના, અને મસ્ત આવી રીતે ગોલ્ડન જુબલી એનિવર્સરી ઉજવી. અમે બધા બહુ ખુશ હતા આજે. ને હવે તો અમે ફૂલ દાબો દઈએ છીએ, ખાઈએ છીએ. આ બધા ફૂલ જઈમાં ફૂલ પેટમાં હમાતો નથી એટલું જઈમાં બધા. બોલો તું તો એવી છો, તને તો ન ભાવે, મને તો બધું ભાવ્યું. અનુષ્કા